હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો અત્યારે વાગી ગયા છે કેટલા, ઓલમોસ્ટ 11 વાગવા આવ્યા છે અને આજે મારે થોડું મોડું થઈ ગયું છે શોપ ઉપર આવતા આવતા. સો હું અત્યારે તો હજી હવે કચરો વાળું છું અને પછી મારે એક ક્લાયન્ટ છે તો એ વેક્સ માટે એ આવશે અને જાગ્યા ત્યાંથી આપણે તો વૈતરા જ કરવાના છે એટલે વૈતરા કરવા માટે હું તો રેડી છું. અત્યારે હું બતાવું તમને. હવે દોડા દોડી થઈ ગઈ હતી આજે સવારમાં મારે અને ક્લાયન્ટ અત્યારે આવે છે એની સર્વિસ માટે, મતલબ કે વેક્સ સર્વિસ છે એની. એક બાજુ મેં આવીને વેક્સ ગરમ કરવા મૂકી દીધું છે અને અત્યારે ફટાફટ અહીંયાથી કચરો વાળું છું એટલે બધા કામનો જલ્દી પાર આવે. હવે આપણે કંઈ પણ હોય ભગવાન પહેલાં, એટલે અત્યારે હવે પૂજા પાઠ કરીને આજે સવારમાં મારે છે ને કાયમ આઉટ થાય. હું જ્યારે એવું વિચારું કે આજે હું જલ્દી પહોંચીશ, હું એ જ વખતે લેટ હોઉં અને એ જ દિવસે હું લેટ આવું. ખબર નહીં કેમ પણ આવું મારી સાથે થાય છે, તમારી સાથે થાય છે. મારી સાથે કાયમ આવું થાય એટલે હું હંમેશા હવે એવું વિચારીશ કે આજે હું લેટ પહોંચીશ, એટલે એ દિવસે હું વહેલા પહોંચીશ. હંમેશા ઊંધું બોલવાનું. આમ પણ ખરાબ માણસોની જ દુનિયા છે, તો એવી રીતના જે ખરાબ વસ્તુ વિચારશો ને તો કદાચ તમારી જોડે સારું થાય. બાકી સારું વિચારીએ ત્યારે ખરાબ કોઈ દિવસ સારું કોઈ દિવસ નથી થતું. એટલે હંમેશા ખરાબ વિચારવાનું તો કદાચ સારું થાય. આ મારું લોજિક છે. કારણ કે હંમેશા જે માણસો ખરાબ હોય ને એનું ભગવાન ક્યારેય ખરાબ નથી કરતા, પણ સારા માણસોનું તરત ખરાબ કરી નાખે છે. પૂજા પાઠ પતી ગયા છે, હવે ક્લાયન્ટ આવવાનું છે એટલે એના માટેની બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. અહીંયા મેં વેક્સ ગરમ કરવા મૂકી દીધું છે અને આ બાજુ પણ મેં વેક્સ ગરમ કરવા મૂકી દીધું છે. બતાવું તમને. જો અહીંયા પણ વેક્સ ગરમ કરવા મૂકી દીધું છે એટલે ક્લાયન્ટ આવે તો મારો અને એમનો બંનેનો ટાઈમ સચવાઈ જાય, બગડે નહીં વધારે પડતો. સો તમારો દિવસની શરૂઆત કેવી રીતના થાય છે? દિવસની શરૂઆત આજે બહુ જ દોડાદોડીમાં થઈ. તમારી કેવી રીતના થાય છે મને કહેજો કે તમારી સાથે પણ આવું થાય છે કે જ્યારે તમે એવું વિચાર્યું કે આજે હું ઓફિસ વહેલા પહોંચીશ ને એ જ દિવસે તમારે લેટ થાય. મને કહેજો કોમેન્ટમાં.